સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે થોડા દિવસો પહેલાં જ મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીની ઘટના બની હતી, જેથી પલસાણા પોલીસ તપાસમાં હતી. તે દરમિયાન મોબાઈલ સ્નેચિંગ અને ચોરીનો રીઢો આરોપી પલસાણા તાલુકાના બઘુમરા નજીક આવનાર હોવાની પલસાણા પોલીસને બાતમી મળી હતી, જેથી પલસાણા પોલીસે બાતમીના આધારે ગુડ્ડુ કુમાર ભરતસિંહ રાજપૂતની અટકાયત કરી લીધી હતી, જેની પાસેથી ચોરીના 21 જેટલા મોબાઈલ ફોન તેમજ એક બાઇક મળી 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી ગુડ્ડુ કુમાર રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત હોવાનું પોલીસ તપાસ સમક્ષ બહાર આવ્યું હતું. સલાબત પોલીસ મથકમાં હત્યાના ગુનામાં તે પોતે ઝડપાઈ ચૂક્યો હતો, તેમજ ચોરી લૂંટ અંગે પણ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દિલ્હી ખાતે 42 લાખની લૂંટના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાલ પલસાણા પોલીસ મથકમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગ અને મોબાઈલ ચોરીના 6 જેટલા ગુનાઓનો પોલીસે ભેદ ઉકેલ્યો હતો. પકડાયેલ આરોપી પોતે અલગ વિસ્તારમાં નંબર વગરની બાઇક ઉપર સાંજે ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરી કામ કરી ઘરે પરત ફરતી વખતે રાહદારીઓના મોબાઈલ ફોનનું સ્નેચિંગ પણ કરી લેતો હોવાની તરકીબ સામે આવી.